આણંદ જિલ્લામાંથી 3 યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થયાની ફરિયાદ. કપડાં સીવડાવવા નોકરીએ જવાનું કહી ઘરે પરત ન ફરી. ચીખોદરા ચોકડી નજીક ઉમરેઠના પણસોરા અને હાડગુડ ગામમાંથી યુવતીઓ લાપતા થઈ. આણંદ નજીકની ચીખોદરા ચોકડી તથા હાડગુડ અને ઉમરેઠ તાલુકાના પણસોરા ગામની 3 અલગ અલગ યુવતીઓ રહસ્યમય રીતે લાપતા થઈ હોવાના 3 અલગ અલગ બનાવ અનુક્રમે આણંદ ગ્રામ્ય, વિદ્યાનગર અને ભાલેજ પોલીસ દફતરે નોંધાયા છે. આણંદ પાસે ચીખોદરા ચોકડી નજીકના રામદેવનગર ખાતે રહેતા 33 વર્ષીય શિલ્પાબેન મુકેશભાઈ મોહનિયા ગત તારીખ 19મી નવેમ્બરે ઘરેથી કપડાં સીવડાવવાનું કહી ક્યાંક ચાલી જઈ લાપતા થયા હતા. શોધખોળ બાદ પણ પતો ન લાગતા આખરે કેશભાઈ મોહનિયાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ લીધી હતી. બીજા બનાવમાં આણંદ ભાગીના હાડગુડ ગામે રહેતા આશિક હુસૈન બદરુદ્દીન સૈયદની દીકરી શિફાબાનું ઉંમર વર્ષ 22 ગત તારીખ 19મીએ કોઈને કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. જે અંગે આશિક હુસૈન સૈયદે વિદ્યાનગર પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરાવી છે. ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે ખ્રિસ્તી ફળિયામાં રહેતા કાંતિભાઈ ખુશાલભાઈ ખ્રિસ્તીની દીકરી સોફિયાબેન ઉંમર વર્ષ 19 તારીખ 16મીએ ઘરેથી પણસોરા ચોકડી નજીક આવેલી હોસ્પિટલમાં નોકરી પર જાઉં છું તેમ કહી નીકળ્યા બાદ પરત ન ફરી ગુમ થઈ હતી. આ અંગે ભાલેજ પોલીસ મથકમાં જાણ કરાઈ છે. TV18 ન્યૂઝ આણંદ.